ધોરણ 12ની અંદર ચેપ્ટર નંબર 13માં આગળ વધીએ તો છેલ્લા લેક્ચરમાં આપણે આલ્ફા બીટા આગળના લેક્ચરમાં અને છેલ્લે ગેમા અક્ષય એવું ભણ્યા હતા. બે ઉર્જા સ્તર જે છે તેને અનુરૂપ જે ઉર્જાનું ઉત્સર્જન થાય તેને અનુરૂપ તરંગ લંબાઈ મેળવવાની, અને આ તરંગ લંબાઈ છે એ કયા વિસ્તારમાં મળશે? ગેમાના વિસ્તારમાં. પછી 3 ઉદાહરણ ભણ્યા હતા. હવે આપણે આજે આગળ વધીએ તો સ્વાધ્યાયનો 5મો દાખલો છે. બરાબર, 4 સુધી લગભગ થઈ ગયા છે. સ્વાધ્યાયનો 5મો દાખલો. શું છે સ્વાધ્યાય 5મા દાખલામાં? એક આપેલ સિક્કાનું દળ 3 ગ્રામ છે. બધા ન્યુટ્રોન બધા પ્રોટોન એકબીજાથી અલગ કરવા માટે જરૂરી ન્યુક્લિયર ઉર્જાની ગણતરી કરો. બધા ન્યુટ્રોન બધા પ્રોટોનને એકબીજાથી અલગ કરવા માટે, એટલે બધા ન્યુટ્રોન બધા પ્રોટોનને કાઢવા માટે બંધન ઉર્જા મેળવવી પડે. એક સિક્કો છે 3 ગ્રામનો, એની અંદર ન્યુટ્રોન પ્રોટોન છે, ધારો કે એ ન્યુક્લિયસ જ છે. એમાંથી આપણે બધા ન્યુટ્રોન બધા પ્રોટોન, એક ન્યુટ્રોન એક પ્રોટોન કાઢવું હોય તો એક ન્યુક્લિયનથી બંધન ઉર્જા મેળવવી પડે, અને બધા ન્યુટ્રોન બધા પ્રોટોન કાઢવા હોય તો કુલ બંધન ઉર્જા મેળવવી પડે. શું કીધું આગળ? સરળતા ખાતર સિક્કા સંપૂર્ણ કોપરનો બનેલો છે અને એનું દળ આપને આપેલું છે. તો 29 કોપર 63માં 29 પ્રોટોન હોય ને 34 ન્યુટ્રોન હોય. 29 કોપર 63માં 29 પ્રોટોન અને 34 ન્યુટ્રોન હોય. 63માંથી 29 બાદ કરો એટલે 34 વધશે. 29 પ્રોટોન 29 ન્યુટ્રોનો. હવે આગળની ગણતરી કરવી હોય તો પહેલાં આપણે બંધન ઉર્જા મેળવશું. બંધન ઉર્જા મેળવવા માટે આપણે દળ ક્ષતિ જોઈએ. જુઓ તો આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદ અનુસાર ડેલ્ટા એમ એટલે દળ ક્ષતિ મેળવવી પડે. આ જે દળ ક્ષતિ જે મળે એને અનુરૂપ ઉર્જા એટલે 931.5 ગુણી નાખો એટલે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપણે ઉર્જા મળશે. તો સૌપ્રથમ દળ ક્ષતિ ડેલ્ટા એમ આપણે મેળવવાનું થશે. તો ડેલ્ટા એમ કેટલું? તો કે ZMP પ્લસ NMN માઇનસ કુલ દળ કેપિટલ M. શું કામે? કે જ્યારે કોઈ ન્યુક્લિયસમાંથી બીજો ન્યુક્લિયસ બને ત્યારે પ્રારંભનું કુલ દળ વધારે હોય છે અને પછી દળ છે એ કેવું મળશે? આપણે ઓછું મળશે. પછી કુલ દળ ઓછું મળશે. એ કુલ દળ જે છે કોપર જ વધશે, એટલે અહીંયા લખી શકાય માસ ઓફ કોપર. કુલ દળ કોણ છે? કોપરનું જ છે. તો અહીંયા ડેલ્ટા એમ, ચાલો ઝેડ કેટલું છે પ્રોટોનની સંખ્યા? તો કે અહીં લખવાનું 29. અને એક પ્રોટોન એટલે તમારે વેલ્યુ જોવાની. એક પ્રોટોનનું દળ કેટલું લેવાનું છે? હાઇડ્રોજન એટલે પ્રોટોન ન્યુક્લિયસ 1.007825. 1.007825 પ્લસ એક ન્યુટ્રોન એટલે કેટલું થાય? 34 ગુણ્યા એક ન્યુટ્રોનનું દળ 1.008665. 1.008665 માઇનસ કુલ કોપરનું દળ તમને રકમમાં આપેલું છે. કેટલું આપેલું છે? 62.92960. 62.92960 આ બધું યુમાં મળશે. બરાબર. તો પેલો જ્યારે ગુણાકાર કરવામાં આવે ત્યારે 29.22 6925 29.22 કેલ્ક્યુલેટરનો બરાબર ઉપયોગ કરવો. કોઈ પણ આંકડો છે એ આડા સવડો થવો જોઈએ નહીં. બરાબર.
નહીંતર શું થશે, થોડોક જો આંકડામાં ફેરફાર થશે, કારણ કે આપણે જે મેળવી છે ને એ દળ ક્ષતિ છે. દળ ક્ષતિ એટલે એ અતિ સૂક્ષ્મ હોય છે. તો જો અતિ સૂક્ષ્મ દળ ક્ષતિ હોય તો એને અનુરૂપ ઉત્સર્જન થતી ઉર્જા મેળવવી હોય તો એમાં ફેરફાર થાય, ક્ષતિ વધી જાય અથવા ઘટી જાય ને તો એ ફેરફાર થાય. પ્લસ બીજાનો ગુણાકાર કરશું તો 34.2946 માઇનસ 62.92,960 આવું થશે. આગળ વધીએ તો 63.521535 63.521535 આટલાનો સરવાળો થયો માઇનસ 62.92,960. દળ ક્ષતિ મળશે 0.591935 0.591935 યુ. આવું ડેલ્ટા એમ મળશે આપણે. બરાબર. દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા એટલે એના માટેની શું કહેવાય, બંધન ઉર્જા. તો બંધન ઉર્જા EB બરાબર ડેલ્ટા MC². શું લખી શકાય, ડેલ્ટા MC². તો અહીં 0.591935 ગુણ્યા 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફરશે. બરાબર. તો 551.3874 551.3874 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલી ઉર્જા મળશે આપણે. બરાબર. આ જે ઉર્જા આપણે પ્રાપ્ત થયેલી છે એ શું મળી, બંધન ઉર્જા પ્રાપ્ત થયેલી છે. હવે એપ્રોક્સિમેટલી આપણે લખવું હોય તો 551 પોઈન્ટ, થોડાક આંકડા ઘટાડી નાખી, 74, 5 કાઢવા છે પણ 5 કેવા છે, 5 પોતે છે. આગળનો અંક ચેક કરો તો બેકી છે, કાંઈ ફેર ન પડે, એટલે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ અહીંયા સુધી આપણે લખી શકીએ. આ શું મેળવ્યું આપણે, બંધન ઉર્જા પ્રાપ્ત થઈ. હવે આપણે જે મેળવવાનું છે એ 3 ગ્રામ સિક્કા માટે મેળવવાનું છે. તો પરમાણુ દળાંક અને પરમાણુની સંખ્યા, પરમાણુ દળાંક અને પરમાણુની સંખ્યા. તો આપણી પાસે 63 ગ્રામ પરમાણુ દળાંક હોય ને, જ્યાં 63 છે. કોપરમાં જો પરમાણુ દળાંક 63 હોય તો એમાં 6.02 1023 પરમાણુની સંખ્યા હોય. તો ખરેખર કોપરનો સિક્કો છે કેટલા ગ્રામનો આપણી પાસે, 3 ગ્રામનો છે. તો 3 ગ્રામમાં પરમાણુઓની સંખ્યા કેટલી, તો પરમાણુઓની સંખ્યા ને આપણે કેપિટલ N વડે દર્શાવશું. તો કેપિટલ N બરાબર શું લખાય, ત્રિરાશિ છે તો બેનો ગુણાકાર કરો તો 3 ગુણ્યા 6.02 ગુણ્યા 1023 છેદમાં 63. તો પરમાણુની સંખ્યા જે આપણે પ્રાપ્ત થશે એ કેટલી થશે, 0.2868 ગુણ્યા 1023 0.2868 1023. ટૂંકમાં આપણી પાસે જે 3 ગ્રામ કોપરનો સિક્કો છે ને એમાં પરમાણુની સંખ્યા કેટલી છે એટલી. હવે એ બધા પરમાણુને બહાર લઈ આવવા હોય તો એને આપવી પડતી ઉર્જા કેટલી, આટલી આપી દેવાની, બંધન ઉર્જા જેટલી.
બરાબર. પણ આ જે ઉર્જા છે ને એ કેટલા માટે ઉર્જા છે જુઓ તો કે આટલી ઉર્જા તમે જો આપી દો ને કોપરના 29 કોપર 63ના ન્યુક્લિયસમાં, બરાબર, તો 63 ગ્રામ અંદર રહેલા પરમાણુની સંખ્યા જે છે 6.02 × 10⁻23 તમે આટલી ઉર્જા આપી દો ને તો બધા પરમાણુ એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન બહાર વી આવે. 6.02 × 10⁻23 અંદર જે ન્યુક્લિયસની સંખ્યા અથવા પ્રોટોન ન્યુટ્રોનની કુલ સંખ્યા છે ને પરમાણુની સંખ્યા એ આટલી ઉર્જા એ બહાર વી આવે. પણ આપણી પાસે ખરેખર કેટલી સંખ્યા છે તો કે આટલી છે. તો આટલીને બહાર આવવા માટે કેટલી ઉર્જા આપવી પડે તો કે આની સાથે આ ઉર્જા શું કરી નાખવાની, ગુણી નાખવાની. જો આટલી તમે ડાયરેક્ટ આપી દેશો ને તો આ બધા બહાર વી આવશે, પણ આટલા બહાર લઈ આવવા માટે એને એટલા વડે શું કરવા પડે, ગુણવા પડે. તો કોપરના 3 ગ્રામના સિક્કામાંથી બધા ન્યુટ્રોન પ્રોટોનને અલગ કરવા જરૂરી ઉર્જા કોપરના 3 ગ્રામના સિક્કાના બધા જ ન્યુટ્રોન પ્રોટોન જુદા પાડવા માટે જરૂરી ઉર્જા EB ગુણ્યા શું લખાય, કેપિટલ N. તો EB આપણી પાસે 551.3874 છે અને N છે 0.2868 10⁻23 આ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. બરાબર. આગળ આનો જવાબ તમને મળશે કેટલો, 158.17 × 10⁻23 158.17 × 10⁻23 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. 1.5817 10⁻25 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. જૂલમાં ફેરવવું હોય તો મેગા એટલે 10⁻6 એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ વધ્યું ભાગ્યા 1.6 10⁻−19 એટલે જવાબ કેવા મળશે આપણે, જૂલમાં પ્રાપ્ત થશે. તો આપણી ટેક્સ્ટ બુકની અંદર પાછળ જૂલ અને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ બંનેમાં જવાબ આપેલો છે. તો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે ને જૂલમાં ન ફેરવો તો ચાલે, બરાબર. મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જે છે એક પ્રકારની શું ધરાવે છે, ઉર્જા જ ધરાવે છે. એટલે ઉર્જા 1.5817 × 10⁻23. તો કોપરનો કોઈ સિક્કો હોય 3 ગ્રામનો, તેમાં બધા ન્યુટ્રોન પ્રોટોનને જુદા પાડવા માટે એટલી ઉર્જા આપવી પડે, બરાબર. ચાલો આગળ સ્વાધ્યાયનો છે 6થો દાખલો. નીચે માટે ન્યુક્લિયર પ્રક્રિયાના સમીકરણ લખો. ન્યુક્લિયર પ્રક્રિયા આપેલી છે એના શું લખવાના છે સમીકરણ. પેલું 88 રેડિયન 226, પેલું આપેલું છે 88 રેડિયન 226 માંથી કોનું ઉત્સર્જન કરવામાં આવે, આલ્ફાનું, એટલે 2He શું લખવાનું, 4. બરાબર. તમને એવું કીધું કે એમાં કોનો ક્ષય થાય, આલ્ફાનો. આલ્ફા એટલે આપણી પાસે કોણ છે, 2He4 છે. તો 88 રેડિયન 226 માંથી જો 2He4 નું ઉત્સર્જન કરવામાં આવે તો રેડોન બને 86 Rn ઉપર 4 હજી બાદ કરે 226 છે એટલે 222. આ કોણ છે, રેડોન. આ કોણ છે, રેડિયન. બરાબર. તો કાંઈ નથી, તમને એમ કે એક પ્રક્રિયા આપેલી છે એમાંથી આલ્ફાનું ઉત્સર્જન થાય છે, નવો તત્વ કોણ બને. તો આમાં તો પહેલાં તો આવર્ત કોષ્ટક આવડવું જોઈએ. હવે ધારો કે તમને એમ થાય કે અમને તો આવડી જાય, સરવાળો કરવાનો એમાં શું છે, પણ અહીંયા તત્વ જે લખવાનું છે ને એ સૌથી અગત્યનું છે. હવે 22 ને 4 26, 226 88, 86 ને 2 88, બરાબર. એવી રીતના બીજું આપેલું છે, શું આપેલું છે,
પ્લુટોનિયમ આપેલું છે 94, પ્લુટોનિયમ 242, 94 પ્લુટોનિયમ 242 જ છે ને? હા. એમાંથી પાછું એવું કીધું કે આલ્ફાનું ઉત્સર્જન થાય એટલે +2He4 નો ક્ષય થાય. તો +2He4 નો જો ક્ષય થતો હોય, આ છે પ્લુટોનિયમ, બરાબર. અલગ અલગ જે છે એના નામ લખીશું. હવે જુઓ હજી અહીંયા હું કેટલું લખી શકું? પ્લુટોનિયમ છે 94, એનાથી 2 ઓછા એટલે અહીંયા મારે શું લખાય? 92. તો 92 યુરેનિયમ હોય પરમાણુ ક્રમાંક, બરાબર. ઉપર 42 છે તો અહીંયા 200 ને કેટલા લખીશ? 38. ખ્યાલ આવ્યું? બરાબર. આ યુ છે એ શું છે? યુરેનિયમ, બરાબર. તો આ છે રેડિયનમાંથી રેડોન બને. પ્લુટોનિયમમાં જો આલ્ફાનું ક્ષય થતું હોય તો કોણ બને? યુરેનિયમ બને. ખ્યાલ આવ્યો? બરાબર. ચાલો એના પછી ત્રીજું છે 15 ફોસ્ફરસ 32. 15 ફોસ્ફરસ 32 માંથી બીટા માઇનસનો ક્ષય. તમને ખબર છે બીટા માઇનસ એટલે -1E0 પ્લસ એન્ટી ન્યુટ્રીનો આવે. ઇલેક્ટ્રોન સાથે કોણ આવશે? એન્ટી ન્યુટ્રીનો. અને ખાલી વી હોય તો ન્યુટ્રીનો. -1E0. મેં તમને એવું કીધું હતું કે જો માઇનસ હોય ને તો અહીંયા વધે તો અહીંયા શું થશે? જોવો જી, 15 છે તો અહીંયા લખાય 16. 15 છે તો ત્યાં કેટલા લખી શકાય? 16 લખાય. 16 એટલે સલ્ફર S, ના એ શું લખાય? 32. ખ્યાલ આવ્યો? બરાબર. ફોસ્ફરસ માંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, એન્ટી ન્યુટ્રીનો છૂટા પડે, સલ્ફરમાં રૂપાંતર થાય. ચોથું છે બિસ્મથ 83, બિસ્મથ 210. 83 બિસ્મથ 210. એમાંથી કોનું ઉત્સર્જન કીધું છે? બીટા માઇનસનું ઉત્સર્જન કીધું છે. એટલે -1E0 ને એન્ટી ન્યુટ્રીનો. -1E0 અને એન્ટી ન્યુટ્રીનો. જોવું જ બીટા માઇનસ. તો મારે 83 માંથી 82 કરવાના કે 84 કરવાના? તો અહીં માઇનસ છે એટલે કેટલા કરવાના? 84 કરવાના. તો અહીંયા લખું 84. 84 એટલે પોલોનિયમ થાય. પોલોનિયમ ઉપર 210 એમ. હવે 84 માંથી એક બાદ થાય ત્યારે અહીં શું વધે? 83 વધે. બરાબર. એટલે આવી પ્રક્રિયા થઈ. 83 બિસ્મથ 210 માંથી જો બીટા માઇનસનું ઉત્સર્જન થાય તો શું મળે? પોલોનિયમ મળે. ચાલો એના પછી કાર્બનમાંથી બીટા પ્લસ 6C12 6C12 જ છે ને? સોરી 11 છે. 6C11 બરાબર. એમાંથી કોનું ઉત્સર્જન થાય છે? +1E0. એની સાથે ન્યુટ્રીનો છૂટા પડે. કોણ છૂટું પડશે? ન્યુટ્રીનો. બરાબર. 1 મિનિટ. ચાલો અહીંયા પ્લસ છે એટલે એક શું કરવાનું? વધારવાનો કે ઘટાડવાનો? ઘટાડવાનો. તો પ્લસ બીટા હોય તો અહીંયા વધારો, તો અહીંયા પ્લસ છે એટલે ઘટાડો એટલે અહીંયા થાય 5. 5 એટલે શું થાય? બોરોન 11. કાર્બનમાંથી શું બનશે? બોરોન બનશે. ક્યારે? તો કે કોનું ઉત્સર્જન થાય? પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય ને ત્યારે. એવી રીતના
છઠ્ઠું શું આપેલું છે? ટેકનિશિયમ આપેલું છે 43, ટેકનિશિયમ 97, 43 ટીસી ટેકનિશિયમ 97 માંથી +1 E0 નું ઉત્સર્જન થાય, ન્યુટ્રિનો છૂટા પડે. હવે એમાંથી શું બનશે? MO બનશે. બેતાલીસ અને 97 એમનો. આ છે ટેકનિશિયમ, ઓલું છે મોલિબ્ડેનમ. મોલિબ્ડેનમ કેપિટલ MO, બરાબર. ચાલો એના પછી જઈએ છેલ્લું 54 ઝેનોન 120 નું ઇલેક્ટ્રોન કેપ્ચર. સમજો બરાબર. 54 ઝેનોન 120 નું ઇલેક્ટ્રોન કેપ્ચર એટલે શું? શોષણ કરવું અથવા ખેંચવું. તો આપણે એવું કરવાનું કે ઇલેક્ટ્રોનનું કેપ્ચર એટલે -1 E0 આમ કરવાનું. જો એમાં ઉત્સર્જન નથી કીધું, ઉત્સર્જન કીધું ને એમાં આપણે સામેની સાઈડ જમણી સાઈડ બધું લખતા. હવે કેપ્ચર કીધું તો એમાં ઉમેરો કેમાં કરવાનો? ડાબી સાઈડ કરવાનો. ઇલેક્ટ્રોન કીધું ને, ઇલેક્ટ્રોનનું કેપ્ચર એટલે -1 E0 ઉમેરો તો 53 આયોડીન 120 પ્લસ ન્યુટ્રિનો છૂટા પડે. એન્ટી ન્યુટ્રિનો અહીંયા હોય પણ સામેની સાઈડ ન્યુટ્રિનો થાય. ખાસ ધ્યાનમાં રાખજો, એન્ટી ન્યુટ્રિનો આવ્યો સામેની સાઈડ ન્યુટ્રિનો થાય. આની સાથે જો હોય ને તો એન્ટી ન્યુટ્રિનો, એનાથી દૂર હોય તો ન્યુટ્રિનો, બરાબર. 54 - 1 53 ઝેનોનમાંથી આયોડીન અને 120 આવી પ્રક્રિયા તૈયાર થશે, બરાબર. તો આપણી પાસે આ બધા પ્રકારની જે પ્રક્રિયાઓ છે, રેડિયન હતું, આલ્ફાનું ઉત્સર્જન રેડોન બને. પ્લુટોનિયમ હતું, આલ્ફાનું ઉત્સર્જન યુરેનિયમ બને. ફોસ્ફરસ હતું, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન સલ્ફર બને. બિસ્મથ હતું, પ્રોટોનનું ઉત્સર્જન પોઝિટ્રોનનું ઉત્સર્જન બોરોન બને. ટેકનિશિયમ હતું, પોઝિટ્રોનનું ઉત્સર્જન મોલિબ્ડેન બને. ઝેનોન હતું, કેપ્ચર એટલે પ્લસ કરવાનું -1 E0 ત્યારે આયોડીન બને. અને ન્યુટ્રિનો છે એ શું પડે? છૂટા પડે. આ તો પ્રક્રિયા તમને ખાલી ડેમો માટે આપેલી છે. એવું ન બને કે આ જે પ્રક્રિયા છે ને એમાંથી જ પ્રક્રિયા પૂછાય. મોટા ભાગે પૂછાય, હું એમાંય નથી કહેતો કે આમાંથી ન પૂછાય. મોટા ભાગે પ્રક્રિયા પૂછાઈ શકે, પણ એવું બને કે નવી કોઈ પ્રક્રિયા છે, ધારો કે કોઈ નવું તત્વ છે, તમને એમ કે રેડોન છે એમાંથી આલ્ફાનું ઉત્સર્જન થાય છે, તો રેડોન કરતાં 2 પરમાણુ ક્રમાંક ઓછો હોય એવા તત્વોનું તમને નામે આવડવું જોઈએ. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. આ એક વસ્તુ જે છે એ ખાસ ધ્યાનમાં રાખવાની છે. ચાલો આગળ જઈએ આપણે. સ્વાધ્યાયનો છે 7મો દાખલો. તો 7મા દાખલાની રકમ શું છે? એક રેડિયો એક્ટિવ સમસ્થાનિકનું અર્ધાયુ T યર્સ છે. અર્ધાયુ છે ને, આપણે આને અર્ધાયુ વડે દર્શાવી. જે આપણે કેટલું આપેલું છે? કેપિટલ T યર્સ આપેલું છે. કે અર્ધાયુ બરાબર કેપિટલ શું લેવાનું? તમારે T લઈ લેવાનું, બરાબર. ચાલો આગળ. તેની એક્ટિવિટી મૂળ એક્ટિવિટીના 3.125% થવા માટે કેટલો સમય લાગશે? પેલું મેળવી છે એટલે પેલું કીધું કે 3.125 થવા માટે કેટલો સમય લાગશે. તો આપણે અહીંયા લખી શકીએ શું? વર્ષ એટલે શું? અર્ધાયુ, કારણ કે વર્ષમાં આપેલું છે. અને એક્ટિવિટી જોજો બરાબર.
સૌ પ્રથમ જ્યારે આપણી પાસે 100% એક્ટિવિટી હોય, કેટલા ટકા? 100%. ત્યારે આપણા માટે 0 યર અહીંયા હોય, અર્ધાયુ 0 યર. શું કામે? તો કે હજી કોઈ પણ પ્રકારની આપણે એક્ટિવિટીની શરૂઆત કરી નથી. એક્ટિવિટી એટલે શું? તો કે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યામાં ઘટાડો થતો જાય. તો અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યામાં હજી ઘટાડો થવાની શરૂઆત ન થઈ હોય તે આપણા માટે પ્રારંભિક સમય કહેવાય. કે ધારો કે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા એટલે કે જે ન્યુક્લિયસ આપણી પાસે છે, બરાબર, એનો ક્ષય થતો નથી ત્યારે અંદર રહેલા ન્યુક્લિયસ 100% કહેવાય. બરાબર, 0.0 યર્સ એ 100% છે. હવે તમને અર્ધાયુ કેટલો આપેલો છે? તો કે T યર્સ આપેલો છે. જો અહીં ગયો અર્ધાયુ, અહીં કીધું ને વર્ષ એટલે અર્ધાયુ. જો T વર્ષ એટલે એક અર્ધાયુ દરમિયાન અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા અડધી થાય. એટલે અહીં હું કેટલા લખી શકું? 50%. બીજા અર્ધાયુ દરમિયાન એટલે 2T યર્સ કેટલી થાય? 25%. શું કામ 25%? આ બેનો ડિફરન્સ T જેટલો રહેવો જોઈએ, આ બેનો ડિફરન્સ T જેટલો જોઈએ. બરાબર, 3 વર્ષે એટલે 3T યર્સે 12.5% થાય. 4T યર્સે 6.25% થાય. 5T યર્સે 3. કેટલા કીધા છે? 112, 125. તમને એવું પૂછ્યું કે કોઈ તત્વ હોયનો અર્ધાયુ જો T વર્ષ હોય, બરાબર, તો આટલી એક્ટિવિટી એટલે કે આટલા ટકા એક્ટિવિટી કેટલા વર્ષે જોવા મળે? તો કહેવાનું 5T યર્સે તમને એટલી એક્ટિવિટી જોવા મળશે. આ રીતના ગણતરી કરવી એટલે આપણે સહેલી બનશે. તમને એનો એ પ્રશ્ન એવો કીધો હોત ને કે 25% એક્ટિવિટી કેટલા વર્ષે જોવા મળે? તો કહેવાનું 2T યર્સે. તમને એમ કે 12.5% કેટલા વર્ષે? તો કે 3T યર્સે. 6.25 કેટલા? તો કે 4T યર્સે. તો 3.125 કેટલા? 5T યર્સે જોવા મળશે. બરાબર, ચાલો બીજું પૂછ્યું છે બી. એક ટકા થવા માટે કેટલો સમય લાગશે? અર્ધાયુ તમને જે આપેલો છે એની મૂળ એક્ટિવિટી છે ને એ 1% થવા માટે કેટલો સમય લાગશે? તો મૂળ એક્ટિવિટી 1% થવી એટલે શું? તો કેપિટલ N બરાબર મૂળ એક્ટિવિટી કેટલી છે? N0. એની 1% થવી એટલે ગુણ્યા 1%. યાદ રાખજો. બરાબર, બરાબર, મૂળ એક્ટિવિટી N0 છે એની 1% થવા માટે ગુણ્યા 1% કરવું પડે. તો અહીંયા તમારે આગળ વધો તો શું થાય? જુઓ, N/N0 બરાબર 1% આવું વધે. તો N/N0 ટકા કાઢવા હોય તો 1/100 શું લખવું પડે? 100. N/N0 એટલે 1/100 એવું લખવું પડે. તો આપણી પાસે ચર ઘાતાંકીય નિયમ જે છે આવું કંઈક છે. શું છે? તો કે N બરાબર N0 e raised to minus lambda t. સમય મેળવવાનો છે, આમાં સમય મળશે આપણે. તો આમાં N/N0 બરાબર e raised to minus lambda શું લખાય? t. N/N0 એટલે 1/100 કેટલા છે? 100. અને e raised to minus lambda t. 100 ને ઉપર લઈ જાઓ તો 100 ઇન્વર્સ થાય અને e raised to minus lambda t. સામે માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય તો e raised to minus lambda પ્લસ lambda t બરાબર 100 આવું થાય. બરાબર, સામે માઇનસ e મારે કાઢવું હોય તો લેમ્બડા t બરાબર ln 100 આવું લખાય, લખી શકાય. બરાબર, સમય મેળવવો છે તો લેમ્બડા બરાબર અર્ધાયુ આપને આપેલો છે. જુઓ, લેમ્બડા બરાબર તમે શું લખી શકો? તો કે લેમ્બડા બરાબર આવું લખાય 0.693 બાય
અર્ધાયુ T1/T એની જગ્યાએ T1/T એની જગ્યાએ કેટલો લેવાનો T, કારણ કે લેમડા આપણે ક્ષય નિયતાંકની વેલ્યુ કાંઈ આપેલી નથી, તો તમે ડાયરેક્ટ લખીને સમય મેળવી શકો. પણ અહીંયા શું આપ્યું છે આપણે, લેમડા આપેલો, તો એમાં લેમડાનું સૂત્ર શું છે 0.693/T1/2, કારણ કે T1/2નું સૂત્ર એવું છે 0.693/લેમડા. તો લેમડાની જગ્યાએ કિંમત મૂકો, આ T એમ નામ રાખો, સમય તો મેળવવો છે બરાબર. આ ln છે એને મારે ln ની વેલ્યુ મેળવી, ln 100 ની વેલ્યુ, એટલે 2.303 ગુણ્યા log કેટલા લખવા પડે 100, આવું લખવું પડે. હવે મારે T મેળવવું છે તો 2.303 log 100, આ T છે સામે ગુણા એટલે કેપિટલ T છેદમાં 0.693. તો સ્મોલ t બરાબર શું થાય 4.606 છેદમાં 0.693 t બરાબર. તો જવાબ આપને શું પ્રાપ્ત થશે, જવાબ પ્રાપ્ત થશે 6.69 t વર્ષ, 6.69 t યર્સ. જો t એટલે શું છે આપણી પાસે T1/2 છે, એની કાંઈક તમને વેલ્યુ આપેલી હોત તો તમે ત્યાં ડાયરેક્ટ ગુણી શકો, પણ તેની વેલ્યુ કાંઈ આપેલી નથી, એટલે જવાબ જે છે ને હંમેશા તમને કયા સ્વરૂપમાં મળશે, કેપિટલ Tના સ્વરૂપમાં પ્રાપ્ત થશે બરાબર. તો આ શું વાત થઈ આમાં, તો કે મૂળ એક્ટિવિટી 1% થવા માટે 1% એક્ટિવિટી દર્શાવી દીધી. આ સૂત્ર છે, આમાં કિંમત મૂકીને આગળ આવેલું જવાનું, કાંઈ નવું છે નહીં. જો ક્ષય નિયંત્રક ડાયરેક્ટ આપેલો હોય તો તમે ડાયરેક્ટ લખી શકો, અર્ધાયુ આપેલો હોય તો લેમડા બરાબર 0.693 Tના સ્વરૂપમાં સૂત્ર લખવાનું. ખ્યાલ આવ્યો બરાબર. ઓમ જોતા તમને એમ લાગશે કે આ બધી અઘરી વસ્તુ લાગે છે, પણ અઘરી વસ્તુ નથી. બધું સમજી વિચારીને જો તમે જવાબ દેશો ને તો લગભગ કોઈ જગ્યાએ તમને પ્રોબ્લેમ ઊભો નહીં થાય. ખ્યાલ આવ્યો બરાબર. ચાલો એના પછી છે સ્વાધ્યાયનો 8મો દાખલો. શું છે સ્વાધ્યાયનો 8મો દાખલો? કાર્બન ધરાવતા સજીવ દ્રવ્યની સામાન્ય એક્ટિવિટી, કાર્બનના દર ગ્રામ દીઠ દર મિનિટે 15 વિભંજન થાય છે. 1 ગ્રામે દર મિનિટે 1 ગ્રામ કાર્બન હોય એમાં દર 1 મિનિટે 15નું વિભંજન થાય છે. આ એક્ટિવિટી સ્થાયી કાર્બન સમસ્થાનિક 6C12ની સાથે થોડા પ્રમાણમાં હાજર રહેલો એક્ટિવિટી 6C14ને લીધે છે. આ એક્ટિવિટી જે છે કોના લીધે છે, તો કે એની 6C12 જે કાર્બન છે ને એની સાથે થોડોક 6C14ની કાર્બન છે એને લીધે. જ્યારે સજીવ મૃત્યુ પામે છે ત્યારે તેની વાતાવરણ જે ઉપયુક્ત સંતુલન એક્ટિવિટી જાળવી રાખે, સજીવની વાત કરી, જ્યારે મૃત્યુ પામે ત્યારે સાથેની આંતરક્રિયા બંધ થાય છે. આપણે એવી વસ્તુ કહીએ કે ન્યુક્લિયસ છે એ અસ્થાયી હોય, સ્થાયીમાં રૂપાંતર થાય તે દરમિયાન કોઈ પણનો ક્ષય થાય ત્યારે આપણે એવું કહેવાય સજીવ છે. એ સ્થાયી થઈ જાય એટલે એ ધારો કે એનું કોઈ અંગ કામ કરતું નથી. એવી રીતના સજીવની અંદર એ શું હોય તો કે જ્યાં સુધી એનામાં જીવ હોય ત્યાં સુધી એ કાર્ય કરી શકે, જીવ વહી ગયા પછી કોઈ કાર્ય કરી શકતા નથી. તેની એક્ટિવિટી ઘટવાની શરૂઆત થાય છે. 6C14ના જાણીતા અર્ધાયુ 5730 વર્ષ અને એક્ટિવિટીના પામેલા મૃત્યુ પરથી તે નમૂનાની ઉંમરનો લગભગ અંદાજ લગાવી શકાય છે. અર્ધાયુ ઉપરથી એમ કહે છે કે એનો લગભગ ઉંમર જાણી શકાય છે. તો પરાત વિદ્યામાં વપરાતા, પરાતત્વ વિદ્યા એટલે કંઈક આવતી હશે, 6C14 ડેટિંગનો આ સિદ્ધાંત છે. ટૂંકમાં એક સબ્જેક્ટ એવો હશે કે એની અંદર આ વસ્તુનો ઉલ્લેખ કરેલો હશે. ધારો કે મોહેન્જો દરોનો એક નમૂનો કાર્બન દર ગ્રામ દીઠ દર મિનિટ નવવિભંજન એક્ટિવિટી દર્શાવે. મોહેન્જો દરો જે છે નામ તો સાંભળેલું છે, એનો જો એક કાર્બન નમૂનો લેવામાં આવે ને તો એ 1 ગ્રામ દીઠ 1 મિનિટે 9નું વિભંજન થાય છે. સિંધુ ખીણની સંસ્કૃતિની લગભગ ઉંમરનો અંદાજ કરો.
એટલે તમારી ઉંમર જે મેળવવાની છે ને એ કોની મેળવવાની છે? સિંધુ ખીણની ઉંમર તમારે મેળવવાની છે. તો અહીં એક્ટિવિટીના સૂત્રને આપણે આવી રીતના દર્શાવશું. I બરાબર I0 e રેસ ટુ માઇનસ લેમ્બડા ટી વડે. I બરાબર I0 e રેસ ટુ માઇનસ લેમ્બડા ટી વડે દર્શાવશું. ખ્યાલ આવ્યો? હવે આપને ખબર છે કોના માટે? તો કે મોહેન્જો દડો જે છે એના ઉપરથી આપણે સિંધુ ખીણની ઉંમર અંદાજિત ઉંમર મેળવવાની કીધી. તો એ એક્ટિવિટી જે છે ને આપણી પાસે 9 ગણી. મૂળ એક્ટિવિટી જે આગળ આપેલી હતી એ 15 છે ને e રેસ ટુ માઇનસ લેમ્બડા ટી. બરાબર. તો e રેસ ટુ માઇનસ લેમ્બડા ટી બરાબર 9 ના છેદમાં કેટલા લખાય? 15. તો e રેસ ટુ લેમ્બડા ટી બરાબર 15 ના છેદમાં કેટલા લખાય? 9. તો e રેસ ટુ લેમ્બડા ટી બરાબર 15 ના છેદમાં 9 1.667 1.667 થાય. તો લેમ્બડા ટી બરાબર ln 1.600 કેટલા લખાય? 67. તો આપણે સમય મેળવવો છે. બરાબર. એક્ટિવિટી એટલે લેમ્બડા જે છે આપણે આપેલો નથી પણ અર્ધઆયુ કંઈક આપેલો છે. તો આની જેમ આવી રીતના લખાય. જો 0.693 બાય T1/2 લેમ્બડા બરાબર અને આ ટી અને ln શું લખાય? 1.667. તો ટી ને કરતા કરો 2.303 log 1.667 બાય આ T1/2 અહીંયા ગુણા છે ઉપર, આ છેદમાં આવશે 0.693. તો ટી બરાબર 5730 એટલે 2.303 0.2219 2.303 0.2219 ગુણ્યા અર્ધાયુ તમને આપેલો છે 5730 એટલો જ છે ને? હા 5730 અને છેદમાં શું લખશું? 0.693. તો સમય તમને પ્રાપ્ત થશે કેટલો? 4225.45 4225.45 વર્ષ. આટલો સમય પ્રાપ્ત થશે. તો સિંધુ ખીણ જે છે તેની ઉંમર જે છે એ લગભગ કેટલી જોવા મળશે? 4225.45 વર્ષ જેટલી લગભગ જોવા મળશે. બરાબર. તો આપણે વાત કરી સ્વાધ્યાયનો 5મો દાખલો, 6ઠો, 7મો અને 8મો દાખલો. બરાબર. તો અહીંયા સુધી આપણે રાખીશું. થેન્ક યુ વેરી મચ.